ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે જોયું કે ડેબિટ નોટમાં કે ક્રેડિટ નોટમાં આપણે જીએસટી જોવા મળતું નહોતું. તો એ જીએસટીનું સેટઅપ કઈ રીતે કરીશું, તો અહીં સૌ પ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં સેટઅપમાં કંપની સેટઅપમાં એડવાન્સ એન્ટ્રીમાં ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ યસ કરી દીધું છે. એસ્કેપ આપીને સેટઅપ આપવું સેવ કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. સ્ટોક એન્ટ્રીમાં અહીં આપણે જોવા મળશે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ. અહીં નવી ક્રેડિટ નોટ એડ કરી દેશું. અહીં આપણે જોશું તો ઇનવોઇસ ટાઈપમાં જીએસટી કે એ કાંઈ જોવા મળશે નહીં. એનું સેટઅપ કઈ રીતે કરવું, તો અહીં સૌપ્રથમ ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું. એમાં જીએસટી સેટઅપમાં એક્સપેન્સ સેટઅપમાં જશું. ડિસ્કાઉન્ટ, રાઉન્ડ ઓફ, એ તમારે કંઈ પણ જોતું હોય તો તમે સેલ કન્ફિગરેશનમાં યસ કરી શકો છો. અહીં જીએસટી ટેક્સ ફ્રી લઈ લેશું. અહીં જીએસટી ટેક્સ ફ્રી લેશું. ફરીથી અહીં જીએસટી અને ટેક્સ ફ્રી લઈ લેશું. ટેબ આપીશું. ઓકે કરી દેશું. જ્યાં સુધી પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝેક્શનમાં જઈ ફરીથી સ્ટોક એન્ટ્રીમાં ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ લઈ લેશું. અહીં ડેબિટ નોટ લેશું. અહીં સાબર સેલ છે, ઇનવોઇસ છે. 2 નંબરના ઇનવોઇસ સામે ડેબિટ નોટ આપણે લેશું. અહીં જોશું તો હવે તમને જીએસટી અને ટેક્સ ફ્રી જોવા મળશે. ટેબ આપી દેશું. વાઉચર નંબર, ₹100 યસ કરી દેશું. હવે જોશો તો તમને અહીં સીજીએસટી અને એસજીએસટી જોવા મળશે. આ પ્રમાણે તમે સેટઅપ કરી ફ્રેન્ડ્સ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટમાં જીએસટી એડ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક